હું ગાંધીનગર થી આવ્યો. બરોબર. હા, તો અહીંયા શું હું છેલ્લા 8-9 વર્ષથી અહીંયા આવું છું. દર વર્ષે આયા વખતે લેટ પડ્યો છું. અધરવાઇઝ હું દિવાળી પહેલા જ અહીંયા દોરી પકવવા માટે આપી દેતો. બરોબર. બરાબર છે. બાકી એમનો જે પિંક કલર છે ફેમસ, કેસરી કલર છે, બાકી બ્લુ કલર છે, બધા તમને કલર બી અવેલેબલ છે. બરોબર. બીજી જગ્યાએ નહીં મળે. બરોબર. અને મેન છે જે કારીગર છે, કારીગરની જે બનાવટ છે ચપટી પકડવાની, એન્ટિક છે, યુનિક છે એકદમ. ઓકે. બાકી તમે દેખો 1000 ફિરકી મારી દર વર્ષે અહીંયાની બનતી જ હોય છે. બરોબર છે. બાકી બધા માણસો આપણને ઓળખે જ છે નામથી. બરોબર. તો બાકી અહીંયા બહુ બધા દોરી બનાવે છે. બરોબર. પણ આમનું જે કામકાજ છે ને, બરોબર, અધર કરતા સારું છે. 13 તારીખ સુધી એમને દોરીની માંગ રહેશે. શું કેવું હાર્દિકભાઈ, સાચી વાત ને? સાચી વાત. તમે રાત્રે 2 વાગે પણ આવશો ને 13 તારીખે, 14 તારીખે આવશો તો પણ દોરી આપવાની જવાબદારી મારી. ઉત્તરાયણના દિવસે દોરી પણ આપવાની જવાબદારી મારી. દોરી ફેલ નીકળે, ઓટો નીકળી જાય, ગમે કોઈ બી પ્રોબ્લેમ થાય, તમે તમારા ઘરે ખાલી એડ્રેસ આપી દેજો, તમારા તો સુધી દોરો પહોંચી જશે. ઓકે. એની જવાબદારી ડિઝાઇન દોરી સેન્ટરની. ઓકે. સ્ક્રીન ઉપર તમારો નંબર આવી જશે અને એડ્રેસ આવી જશે. બરોબર. એડ્રેસ. અને હાય, હેલો, નમસ્કાર મિત્રો. તો આજની અમારી YouTube ના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આવ્યા છે વડનગરમાં ડિઝાઇન દોરી સેન્ટરમાં, જે અહીંયા વડનગરની ઘસેલી દોરી બહુ જ પ્રખ્યાત છે. તો આપણે હાર્દિકભાઈ ઓનરને મળીએ અને પૂરી દોરી કેટલા હજાર વાર આવે છે, કેવી ઘસીને પાય છે અને પૂરી પ્રાઇસ ડિટેલ સાથે તમને માહિતી આપવાની છે વિડીયોમાં. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને મિત્રોને શેર કરી દો. ચાલો આપણે મળીએ ડિઝાઇન દોરી સેન્ટરના. કેમ છો હાર્દિકભાઈ? હા ભાઈ, મજામાં આવો. અમારા ઓડિયન્સને તમારે ઘસેલી દોરી વડનગરની પ્રખ્યાત છે, બરોબર? તો બહુ માંગ છે તમારી દોરીની, ઘસેલી દોરીની વડનગરમાં. તો પૂરી પ્રોસેસ અમારા ઓડિયન્સને બતાવી દો કે શું પ્રોસેસ તમે તૈયાર કરો છો. હું તમને પ્રોસેસ તો બતાવી દઈશ, પણ હું તમને કહી દઉં, તમે તમારે અહીંયા આવવું જ હોય. હા. તમારું પહેલા હું તમને મારું એડ્રેસ કહી દઉં. બરોબર. ડિઝાઇન દોરી સેન્ટર વડનગર. બરોબર. સિવિલ હોસ્પિટલના સામે, સિપો રોડ, બ્રહ્માણી માતાનું મંદિર. બરોબર છે. વડનગર મેન સિવિલ હોસ્પિટલ સામે, વડનગર સિવિલ હોસ્પિટલના સામે બ્રહ્માણી માતાનું મંદિર તમારી પાછળ છે. ઓકે. બરોબર. ચાલો હવે પ્રોસેસ બતાવી દો. હા, તો હું તમને બતાવી દઉં. ચાલો. તો હવે હાર્દિકભાઈ એમની જે મસાલા પ્રોસેસ કઈ રીતે બનાવે છે, ઘસવાની દોરી જે એમની તૈયાર મસાલો કરે છે, થોડી પ્રોસેસ અમને બતાવશે. તો હાર્દિકભાઈ, શું પ્રોસેસ છે ઘસવાની દોરીનો મસાલો બનાવવાની તમારી? હવે પહેલા જ આઈટમ આવશે. બરોબર. 3, એક પાણી, હા, એક સાબુદાણા. તમારે બતાવી દઉં તમને. જોઈ શકો છો સાબુદાણા છે. વ્હાઈટ સાબુદાણા. ત્રીજી આઈટમ જે સરેસ, જે આપણે ચામડું કહીએ. બરોબર, ચામડું કહીએ. બસ. બરોબર. આ 2 આઈટમ છે. તેને પછી ઓગાળીને બરોબર એકદમ બાસુંદી જેવું બનાવી દઈએ આપણે ગુજરાતી ભાષામાં. બરોબર. તો મજૂરી એક વિશ્વાસ, બસ વિશ્વાસ વર્ષોથી. જોઈ શકો છો આ જે ઘસવાની દોરીને જે મસાલો બનાવે છે ભાઈ, પ્રોસેસ બતાવે છે. ઓરિજિનલ કલર આવશે. આછો ગુલાબી આપણે કરવામાં, આપણી જૂની પેટર્ન વડનગરની આછો ગુલાબી. હા, ઓરિજિનલ કાચ આવશે. ઓરિજિનલ કાચ હે? હા. ઓકે. આ કાચ જે તમને દળેલો કાચ કહેવાય. ઓરિજિનલ કાચ. હા. ઓરિજિનલ કાચનો બજારમાં આવે તે કાચ ને, બજારમાં તો ફેલ કાચ આવે. ઓરિજિનલ કાચ. ઓરિજિનલ જે કાચના ટુકડા આવે એમાં તમને કાચની બોટલો, ઇંગ્લિશની બોટલો હાલ તો વગાડી દઈએ. બરોબર. જાડી કાચ આવે, જાડો કાચ. બતાવું, તે પણ બતાવું. ઓકે. એ પણ અમને બતાવશે. એ પ્રોસેસ કરે છે કાચની દળવાની, તે પણ બતાવશે. અત્યારે મસાલામાં કાચ મિક્સ કરી રહ્યા છે ભાઈ હાર્દિકભાઈ. બજારમાં જે વાપરે ને તે સાબુદાણા ખીચડી બનાવી દે. બરોબર. આપણા તો એવું ના, આપણા તો અલગ જ વસ્તુ બનાવતી. આ બોટલ ફોડીને તેનો પાવડર બનાવીએ. બરોબર. પાવડર. તેથી જે ધોતી બધે તપેલાના ઉપર અમે તેમાંથી જે કાચ પ્રવાહી થઈને જે બહાર નીકળે ને, એ જ કાચ ઉપયોગ કરવાનો. જે દળેલો કાચ હોય, જે કાપડથી તમે ગાળી લો, કાપડથી ગાળી લો, જે પાવડર નીચે પડે એ જ ઉપયોગ કરવાનો. કરવાનો. બીજો ફેલ. હા,
બરોબર, ઓરિજિનલ કાચ જોઈ શકો છો. બોટલ જે ઓરિજિનલ કાચ જે ફોડીને કાચ જોઈ શકો છો. બોટલ જે ઓરિજિનલ કાચ જે ફોડીને મિક્સરમાં દળે છે અને કાપડથી ફોઈણીમાં આપણે જૂના પહેલા લાડવા ખોડવામાં જે ફોઈણી લેતા, ઓકે એ ફોઈણીથી ફોડીને જે એક ભૂક્કો કરવામાં આવે છે, મેદો બનાવી દઈએ એકદમ ઝીણો કાચ. આ જોઈ શકો છો, આ જે બનાવે તે આ એકદમ લોટ જેવો પાવડર. અમે પોતે 250 ગ્રામ સિઝનમાં ખાઈ જતા હશું. લખવાન બખવાન હવે ધંધો આપણો છે તો ધંધો જે ચોટે કાચ ચોટે હાથમાં ચોટે એટલે પણ ખવાઈ જાય એવું કઈ ના હોય. જે જોઈ શકો છો ભાઈને બોટલ બતાવી અને કાચનું જે ફોડીને તૈયાર કરે છે મિશ્રણ, જે લોટ, એ ટોટલ પ્રોસેસ બતાવી. થેન્ક યુ ભાઈ. દોરાની પ્રોસેસ શું, ધાંભલાની પ્રોસેસ શું, ધાંભલાનો દોરો વખણાય કેમ એ પણ હું તમને બતાવું. બરોબર. જે આ દોરો આવો પલાળવાની પ્રોસેસ એ છે, જે એના ઉપર પોલિસ્ટર દોરો આવે, પોલિસ્ટર દોરા ઉપર મેણ ચોંટાડેલી આવે. મેણ એટલે કે પોલિશ. એ પોલિશ ઉતારીને પછી તેને દોરી પાવામાં જાય. ત્યાંથી દોરો જે ઓરિજિનલ રૂનો બનેલો હોય તે જ દોરો આપણે ઉપયોગ કરીએ છીએ. એ પણ હું તમને બતાવું. એ બોબિન ઉપર વેટીને ટેલર બને છે. બરોબર. બોબિન બને નાનું. બરોબર, બોબિન બને છે. આ ટેલરમાંથી જે એમનું પ્રોસેસ કરવાનું જે બોબિન બનાવે છે તેમાં વીતે છે દોરો. બોબિન સનીભાઈએ બનાવ્યું. હા, તે બોબિન 1000 વાળનું ટેલર અભિયાન. બરોબર. જે છે સાચવી લેવામાં જ આવશે. આપણા જોડે કોઈ જૂઠો નિયમ નથી. બરોબર. હવે હાર્દિકભાઈ આપણને પ્રોસેસ બતાવે. ઘસેલી દોરીને જે આ છે લાકડામાં જે વીંટ છે તે બધી પ્રોસેસ બતાવશે ટોટલી. હાર્દિકભાઈ ટોટલી પ્રોસેસ અમે બતાવી. હવે ઘસવાની દોરી શરૂઆત કરી છે, પ્રોસેસ બતાવી દીધી છે, શરૂઆત કરી છે. તો સામે થાંભલો છે તે વીંટી ફરી અહીંયા આવશે. આ ટોટલી દોરી સુકાય છે, તૈયાર થાય છે તે ઘસીની. હાર્દિકભાઈ ચાલુ જ છે વીંટવાનું દોરી, જોઈ શકો છો. ટોટલી દોરી ઘસીને તૈયાર કરી જે લાકડા પર વીંટીને સૂકેલી છે તૈયાર કરે છે, જોઈ શકો છો. એક દિવસમાં 45 કિલોમીટર હું પોતે ચાલું. હા, એક દિવસને 45 કિલોમીટર. હા, ઘણી બધી ટેલરોની ઘણી બધી બ્રાન્ચ પડી છે આપણા જોડે. ઓકે, તમે માંગો તે. ઓકે. તમે માંગો તે ટેલર પડે છે. સરસ. સોકણા જે રનિંગ આઈટમ બધી જ પડી છે. વીઆઈપી દોરા પણ પડ્યા છે બધા સારા સારા. ઓકે. તો કે બીઆલ વીઆઈપી ટાઇટેનિયમ. ટાઇટેનિયમ. હા, પાંડા વીઆઈપી નવતાર. ચાલો. એક 56 પાંડા પ્લેટિંગ એમાં પડી જાય. ઓકે. ઢગલો માલ, સ્ટોક માલ, ફૂલ માલ. સ્ટોક ફૂલ. નવતાર આવશે. 5000 વાળા ટેલર આવશે. બરોબર. ડાબલા ઘસીને આપવામાં આવશે. બરોબર. માલ વીઆઈપી. ખરાબ નીકળે તો ઉત્તરાયણના દિવસે પણ પાછો આપવાની જવાબદારી મારી. બીજન દોરી સેન્ટર, વડનગર. બરોબર. સોકણા ટર્નિંગ દોરો આપો. જે જૂનો ફિક્સથી ચાલતો આવેલો. અભી હાલ પણ મજબૂત દોરો અને ચાલવામાં પણ આપણા જૂના કારીગરો બહુ જ પસંદ કરે સોકણા. સાકારના રસિયાઓ બહુ છે. બહુ અભિયાનમાં કામ પણ સોકણા 8 નું જ ચાલે. બરોબર. એક ગ્રાહક બાદ તમને મેં પહેલા જ બતાવી દીધું હશે. ઓકે, ગાંધીનગર. 100 ફીટથી 5000 વાળની આજે જ આપવાની બનાવી. બરોબર. ચલો હું તમને બતાવી દઉં. હા, તો હાર્દિકભાઈ અહીંયા તમારી પ્રોસેસનું તો બતાવી દીધું, બરોબર છે? બતાવી. પ્રોસેસ પૂરી તમે બતાવી દીધી. તો હવે અમારે ઓડિયન્સને બતાવો કે તમે અહીંયા જે ઘસેલી દોરી તમે કેટલા હજારવાથી અહીંયા દોરી પાવો છો ઘસીને, અને ચરખા પર કેટલા સુધી, અને પ્રાઇસ સાથે પૂરી માહિતી અમારા ઓડિયન્સને આપી દો. હા, તો રણજીતભાઈ હું તમને એ તો પહેલું કહી જ દઉં. બરોબર. કે આપણા ધોપલા ઉપર 6 તાર નહીં પાતા, 9 તાર એકલી જ.
જે આ દોરી અભિયાલા ચાલુ જ છે કામ. બરોબર 6 તારમાં દોરી તૂટી જાય. બરોબર. 9 તાર 12 તારમાં દોરી સારી બને. 6 તાર આપણે પહીએ છીએ. બરોબર. નહીં પાતા કોઈ ગ્રાહકને નિરાશા નહીં કરતા. બરોબર પણ એ ચરખા માટે નહીં, ગભલા નહીં. બરોબર. એ દોરી પલાવવાની ના હોય. એ ઘસી નહીં પાવાની. હા. બરોબર. અને તો ફક્ત 9 તારમાં જ અહીંયા ઘસીને તમે હા, 9 તાર 12 તાર 9 તાર ને 12 તાર બરોબર જાડી દોરો. જાડો દોરો જો બરોબર છે. અને જે 4 તાર ને 6 તાર ચરખામાં બોલ. ચરખામાં બરોબર. તો અહીં 9 તાર ને 12 તાર નું 1000 વાર થી 5000 નો શું ભાવ છે ઘસેલી દોરી? થાંભલા ઉપર 5000 દોરી પાવાના 600 રૂપિયા ભાવ છે. બરોબર. મજૂરી વાળું કામ બહુ છે તો મેં તમને ઓકે, પહેલા જ ઓકે. બતાવી દીધી આગળ પાછળ ઓકે, બધી. અને ચરખા ઉપર 5000 દોરી પાવાના 300 રૂપિયા 300 રૂપિયા. હા. બરોબર છે. પહેલા મળશે આપણા જોડે, પણ તમે લાવશો બરોબર માલ ઓરિજિનલ હશે તો જ દોરી આપણી પાસે. બરોબર છે. કેમ કે બજારમાં બિયાલ ડુપ્લિકેટ માલ બહુ ચાલે. બરોબર છે. 80% ડુપ્લિકેટ માલ જ મળે છે બધો. ઓકે. આપણા જોડે નહીં હોય ને તો 500 ગ્રાહક આવતા હોય. ઓરિજિનલ બ્રાન્ડ ની તમે બતાવી દીધી, જે હા, બતાવી કે બતાવી ઓરિજિનલ બધી. બ્રાન્ડ તમે જો વાપરો છો બતાવી દીધી આગળ. બજારનો દોરો આવે ને બધો ફેલ જ આવે છે. બરોબર છે. આ પણ ખબર પડી જાય છે બધી. હા, તો 5000 વાર નો 9 તાર અને 12 તાર નો શું ભાવ છે ઘસેલી દોરી? 5000 દોરી તમને 1700 થી ચાલુ થશે, 2500 સુધી મળી જશે. બરોબર છે. ફિરકી પાવાનું, વેટવાનું, બરોબર. દોરી ટેલર બધું આપણું. કેટલા પ્રાઇસ? 1700 થી ચાલુ થાય 2500 સુધી. 2500 એવી એવી માંજા પડે આપણા જોડે. તો 9 તાર 5000 નો શું ભાવ છે? 9 તાર 5000 માં ઘસેલી 9 દોરી તાર 5000 સોકણ 8 1700 રૂપિયા છે. 1700 રૂપિયા. બરોબર છે. અને 12 તાર નો શું ભાવ છે? 12 તાર 1250. 1250. 8000 વાર તૈયાર થવાનો. 2500 વાર. અને 5000 વાર નું 5000 2400. 2400. અને પેલી 6 તાર જે ચરખામાં પાય એને શું ભાવ છે? એ અલગ અલગ જેવું ટેલર તેવી પ્રાઇસ. બરોબર છે. તો 2500 વાર 2500 તમને 750 થી ચાલુ થાય, 950 સુધીની ફિરકી પડી આપણા જોડે. ચરખામાં. ચરખામાં. ઓકે. બસ થેન્ક યુ. અધિક સ્ટોક તૈયાર જ છે ને તૈયાર ઘસેલી તૈયાર. દોરી? ઘસેલી દોરીનું ધાબળા ઉપર નહીં. બરોબર. એક ઉત્તરાયણ તમે રાતે 2 વાગે પણ આવશો ઉત્તરાયણ દિવસ લેવા તો પણ તમને ફિરકી મળી જશે. ઓકે. નિરાશ કરીને કોઈ ગ્રાહકને કાઢવામાં નહીં આવતું. બધો સ્ટોક અત્યારે તૈયાર જ છે બધો? આ સ્ટોક તૈયાર જ છે. બરોબર છે. આ તો છેલ્લા 2 દિવસ પછી આ બધો માલ પટી જ જવાનો છે. ઓકે. હજુ આના 3 ગણો થશે. તો આ બધો સ્ટોક તમે શરૂઆત ક્યાંથી કરી દોરી શરૂઆત ઘસેલી પાવવાની? દિવાળી પછી પોચમ થી ચાલુ થઈ જાય આપણે. દિવાળી પછી પોચમ થી ચાલુ થઈ જાય તો આ હા, બધો સ્ટોક કરી દીધો છે એમ? પાંચમ થી આના 3 ગણી ફિરકી તો જતી રહી. જતી રહી એમ? વેચાઈ ગઈ? વેચાઈ જાય. ઓકે. તો આ મિત્રો જોઈ શકો છો કે અહીંયા હાર્દિકભાઈ જે અહીંયા ઓનર છે અહીંયા ઘસેલી દોરીના, તો એમને દિવાળી પછી લાભ પાંચમ થી શરૂઆત કરી હતી. તો આ બધો સ્ટોક કરી દીધો છે કારણ કે ગ્રાહકની બહુ માંગ છે ઘસેલી દોરીની. તો આ બધો સ્ટોક એમને તૈયાર કરી દીધો છે અને લોકો દૂર દૂરથી અહીંયા એમની દોરીના ફેમસ છે વડનગરના, તો ઘસેલી દોરીના તો લેવા આવે છે અને પાંચમથી સ્ટોક કરી દીધો છે એમને અને છેક 13 તારીખ સુધી એમને દોરીની માંગ રહેશે. શું કેવું હાર્દિકભાઈ, સાચી વાત ને? સાચી વાત. તમે રાતે 2 વાગે પણ આવશો ને 13 તારીખે 14 તારીખે આવશો તો પણ દોરી આપવાની જવાબદારી મારી. ઉત્તરાયણના દિવસે દોરી પણ આપવાની જવાબદારી મારી. દોરી ફેલ નીકળે, ઓટો નીકળી જાય, ગમે કોઈ બી પ્રોબ્લેમ થાય, તમે તમારા ઘરે ખાલી એડ્રેસ આલી દેજો, તમારા તો સુધી દોરો પહોંચી જશે. ઓકે. એની જવાબદારી ડિઝાઇન દોરી સેન્ટરની. ઓકે. સ્ક્રીન ઉપર તમારો નંબર આવી જશે અને એડ્રેસ આવી જશે. બરોબર. એડ્રેસ. હા, તો હાર્દિકભાઈ અહીંયા તમારે એડ્રેસ અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ઓનલાઈન પેમેન્ટ કરીને ડાયરેક્ટ અવેલેબલ છે? મળશે. તમે અહીંયાથી અમદાવાદ, જુનાગઢ ગમે ત્યાંથી ફોન કરજો. બરોબર. પાર્સલ તમારા ઘરે દોરો પહોંચી જશે. ઓકે. ફૂલ જવાબદારી. લેબલ બધી સાઈડ લગાવેલું જ છે, લેબલ દેખી લેજો તમે તાર આગળ પાછળ. અને ખાલી ફિરકીના નીચે પણ છે લેબલ. ઓકે. ફોન કરી શકો બેફિકર. ડિઝાઇન દોરીના બતાવો. જોઈ શકો મિત્રો, ડિઝાઇન દોરી સેન્ટર, મેડિકલ કોલેજ સામે બ્રહ્માણી માતાના મંદિર પાસે સિપો રોડ. બરોબર છે. તો વડનગરની ફેમસ દોરી ઘસેલી જે આખા બધે ચાલે. પ્રખ્યાત. ઓકે. જૂનો ધંધો છે આપણો આ તો. બરોબર. તો લગભગ 60 વાર ઉપરનો છે. 60 વાર ઉપર થી તમારી ડિઝાઇન દોરીનો ઘસેલી દોરીના ધંધો ચાલે છે. કેમ છો ભાઈ? બસ એકદમ મજામાં. તમે કહો. બોલો. મજામાં. ક્યાંથી આવ્યા તમે? હું ગાંધીનગર થી આવ્યો. બરોબર. કેમ આવ્યા તમે? હું છેલ્લા 8-9 વર્ષથી અહીંયા આવું છું. બરોબર. કારણ કે હું તો પ્રોપર ગાંધીનગર ત્યાં રહું છું. હા. બાકી અહીંયા દર વર્ષે આયા વખતે લેટ પડ્યું. અધરવાઇઝ હું દિવાળી પહેલા જ અહીંયા દોરી પકવા માટે આપી દેતો. બરોબર.
કારણ કે જે બધા કારીગરો છે બધા ઘર જેવા છે, ટોટલી જોડે સંબંધ. બરોબર બધા માણસો એવા છે, અહીંયા તમે ટેલર મૂકીને જાઓ કોઈ ટેન્શન નહીં. બરોબર. બાકી કાચ ઓરિજિનલ વાપરે છે આ લોકો, બરોબર. માલ ઓરિજિનલ વાપરે છે. પ્લસ કોઈ છે કે નહીં એનું એ લોકો એની રીતે ધ્યાન રાખે. બરોબર છે. ટ્રસ્ટેબલ છે, પૂરો વિશ્વાસ, તમારે વર્ષોથી વિશ્વાસ એકદમ મસ્ત. બીજું કે ટ્રસ્ટેબલ માણસો છે અને સનીભાઈ નો સ્વભાવ એકદમ મસ્ત છે. બરોબર. અને અહીંયાથી જેટલી વાર હું દોરી લેવા ગયો કસ્ટમર મારા ડબલ જ થતા જાય છે દર બરોબર. બરાબર છે. બાકી એમનો જે પિંક કલર છે ફેમસ, કેસરી કલર છે, બાકી બ્લુ કલર છે, બધા તમને કલર બી અવેલેબલ છે. બરોબર. જે બીજી જગ્યાએ નહીં મળે. બરોબર. અને મેન છે જે કારીગર છે, કારીગરની જે બનાવટ છે ચપટી પકડવાની એન્ટિક છે, યુનિક છે એકદમ. ઓકે. બાકી તમે દેખો 1000 ફિરકી મારી દર વર્ષે અહીંયાની બનતી જ હોય છે. બરોબર છે. બાકી બધા માણસો આપણને ઓળખે જ છે નામથી. બરોબર. તો બાકી અહીંયા બહુ બધા દોરી બનાવે છે. બરોબર. પણ આમનું જે કામકાજ છે ને બરોબર. અધર કરતા સારું છે. બરોબર. માંજા દોરી કદી અહીંયા ઘસેલી દોરીમાં બહુ તમને ઘસેલી દોરી હું નાનપણથી વાપરું છું. વડનગરની કેવું કે એક વખત ઉડાડશે ને બરોબર. એને વારંવાર ઉડાડવાનું મન થશે. સરસ સરસ. માંજામ તો શું છે કે ઓલા લોકો મિક્સ કરતા હોય, બરેલી વાળા ભાત લેતા હોય છે બરાબર, અને અંદર હીરામણી કલર યુઝ કરતા. આ લોકોને એવું નહીં. આ જે દોરી બને ને સોફ્ટ બને, સોફ્ટ દોરી બને, સોફ્ટ બને ને આની ઉપર કાચ ચડે. એમાં કાચ કેવું ઉપર હોય, લાઈક ભગવાન તમે લાવતા હશો કલર ને કાચ હાથમાં જ આવીએ તમારે ગુલાબી. આમાં એ વસ્તુ નહીં બને. બરોબર. અને આ જેટલી વખત ઉડાડશે એટલી તમને મજા આવશે. બરોબર. બાકી આ દોરીમાં તમારે એક નંબર છે, જોવું નહીં પડે. જોવું. બરોબર. તમે દર વર્ષે તમારા ફ્રેન્ડ્સ ને તમારી કેટલી દોરી તમે મિનિમમ મારી 5,000 વારના 1000 ફિરકી બને છે. 5,000 ફિરકી દર વર્ષે. હજુ મારા રોજના લગભગ હું 4 દિવસથી આવ્યો છું. બરોબર. રોજની મારી 50 ફિરકી તૈયાર કરે ચાલો. બરોબર. 4 દિવસથી 4 દિવસથી. હજુ મારે 3 દિવસ બીજા રોકાવાનું. બરોબર છે. તો પૂરા ગાંધીનગરના પૂરા ફ્રેન્ડ્સ લોકો સર્કલ તમે કવર કરી? ગાંધીનગર, ફ્રેન્ડ્સ, વડોદરા, સુરત, જુનાગઢ બધી જગ્યાએ દોરી જાય છે. જે ગ્રુપમાં છે ને બધી જગ્યાએ હું મોકલાવું છું. અને રીઝનેબલ રેટ હોય છે અહીંયા. સરસ સરસ. બીજું શું જોઈએ આપણને? સરસ સરસ. બરોબર. બાકી બીજી જગ્યાએ શું કે તમે ટેલર મૂકી જાઓ, તમારું ટેલર ગાયબ થઈ ગયું, તમને ખબર ના. વાત સાચી છે, એવું બને. અને લોકો વેઠ વાળે. બીજું કેવું કે મેન છે આ લોકો દોરી સુકાવા નહીં દેતા. જે બહારના છે ને સુકાવાના અને ભીની વેંટી કાઢે, મજા ના આવે. એટલે કે શું વેટેલી ભીની વેંટેલે ચોટી જાય, ઉડાડવામાં મજા ના આવે. પ્લસ ઉપરા છોપરી વેટી હોય ને આંટી નીકળી જાય. એ પ્રોબ્લેમ અહીંયા નહીં. એકદમ શાંતિથી કામ કરે સનીભાઈના ટોટલી કારીગરો. બરોબર. અને એક થી ચડિયાતા છે. કોઈ કારીગર એવું નહીં કે દોરીમાં થોડો ઢીલ હોય, બધા એક થી ચડિયાતા. ઓકે ઓકે ઓકે. થેન્ક યુ રોરીભાઈ. સરસ.